નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બાળકના ગુંદામાં હવા ભરી દીધી, માસૂમને રાજકોટ સિવિલમાં ખસેડાયો। મોરબી સિરામિક સહિતની કંપની કારખાનામાં હવા ભરવાના મશીનથી રમતમાં ગુંદા માર્ગમાં હવા ભરવાની ઘટનાઓમાં વખતો વખત સામે આવી રહી છે। ત્યારે આવી જ વધુ એક ઘટના ટંકારામાંથી સામે આવી છે। ઇન્ફા પોલિમર કંપનીમાં બાળકોએ રમતમાં હવા ભરવાના મશીનથી 12 વર્ષના બાળકને ગુંદા માર્ગમાં હવા ભરી દેતા તબિયત લથડવાથી રાજકોટ સારવાર માટે ખસેડાયો છે। બનાવની પ્રાથમિક વિગતો મુજબ ટંકારામાં આવેલી ઇન્ફા પાર્મોલિસ કંપનીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા યુપીના પરિવારને 12 વર્ષનો બાળક અન્ય બાળકો સાથે રમતો હતો, ત્યારે બાળકોએ રમતમાં હવા ભરવાના મશીનની નળીથી 12 વર્ષના બાળકના ગુંદા માર્ગમાં હવા ભરી દેતા બાળકની તબિયત બગડતા પ્રથમ ટંકારા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને પણ જાણ કરી હતી। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલ